નમસ્કાર. ધોરણ 11ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે ધોરણ 10 ખૂબ સારી રીતે પાસ કરીને આવ્યા છે, પરંતુ આવનારા સમયમાં જ્યારે ધોરણ 12ની પરીક્ષા એમને મૂંઝવે છે, એમની વચ્ચેનો સમયગાળો જે છે આમ તો રિલેક્સ થવાનો સમયગાળો હોય છે, પણ હવે સમય, સંજોગો અને પરિસ્થિતિ એવી છે કે પ્રત્યક્ષ આપણે ક્લાસરૂમની અંદર મળી શકાતું નથી. એટલે જે કહેવાય ને કે ભાઈ રિલેક્સેશન, ભણવાની બાબતમાં ઓછું ભણવું અને વધારે માહિતીસભર વાતો કરવી, એવું ધોરણ 11ની અંદર આપણે ઓછું કરી શકશું. પણ હા, એક વસ્તુ નક્કી છે કે ધોરણ 11 એ ધોરણ 12નો પાયો છે. ધોરણ 11ની અંદર તમે જે કાંઈ પણ કોન્સેપ્ટ ભણશો, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ધોરણ 12ની અંદર તમને ઉપયોગી થવાના જ છે. વધારે વાત ન કરતાં આપણે આજના ટૉપિકની જ વાત કરીએ કે આજે આપણે ધોરણ 11ની અંદર બીજો મહત્ત્વનો મુદ્દો પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એના વિશે વાત કરવાના છીએ. તો પહેલાં વાત આપણે કરી હતી ભારતના અર્થશાસ્ત્ર. ભારતમાં પ્રાચીન સમયની અંદર કૌટિલ્ય એટલે કે ચાણક્યએ જે આર્થિક વિચારો રજૂ કર્યા છે, એ ઉપરાંત કેટલાક ભારતીય ગ્રંથો છે, એમાં અર્થશાસ્ત્ર અંગેના જે કાંઈ પણ વિચારો છે એના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે પશ્ચિમ તરફ જઈએ છીએ. પશ્ચિમ, વેસ્ટ આપણે કહીએ છીએ ને, વેસ્ટર્ન કલ્ચર. તો પશ્ચિમ કે જેની અંદર યુરોપિયન દેશો આવે છે, જેની અંદર અમેરિકા ખંડના દેશો આવે છે, ઉત્તર અમેરિકા ખંડના દેશો, એ મહદઅંશે પશ્ચિમ તરીકે આપણે ઓળખીએ છીએ. આ બંને ખંડના મોટા ભાગના દેશો છે અતિ સમૃદ્ધ છે. ત્યાં અર્થશાસ્ત્ર જે છે એના બૌદ્ધિક ચિંતન કરનારા ચિંતક વધારે છે. પરંતુ કોઈક એવી ઘટના બની હોય, કોઈક એવો સમય હોય કે એ સમયને ધ્યાનમાં લઈ અને નવા ચિંતનો કે નવા અભ્યાસો થતા હોય છે. જી હા, પશ્ચિમની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જો આપણે સમજવો હોય તો એક ઘટના આપણે મગજમાં રાખવી પડશે, અને એ ઘટનાનું નામ છે ઔદ્યોગિક ક્રાંતિ. યુરોપમાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિ. આ યુરોપિયન ઔદ્યોગિક ક્રાંતિને લીધે જ વૈશ્વિક સ્તરે યુરોપિયન દેશો અને ઉત્તર અમેરિકાના દેશો જે છે એના અર્થતંત્રની કાયાપલટ થઈ છે. તો વાત કરીએ છીએ આપણે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. એડમ સ્મિથની વાત કરીએ એ પહેલાં થોડી વાત કરીએ કે જેમ ભારતની અંદર આજથી 2500 વર્ષ પહેલાં, યાદ રાખજો, 2500 વર્ષ પહેલાં કૌટિલ્ય એટલે કે ચાણક્યએ અર્થશાસ્ત્ર અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા, તેવું પશ્ચિમમાં નહોતું. પશ્ચિમમાં એક જ પ્રાચીન તત્વચિંતક હતા, અર્થશાસ્ત્રી તો નહોતા જ, તત્વચિંતક હતા, એરિસ્ટોટલ, જેને ઇકોનોમિકા નામનું એક પુસ્તક લખ્યું હતું અને તેમાં તેમને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. પણ જેમ ભારતીય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે કે જેમાં અર્થનીતિશાસ્ત્ર વધુ છે, એ રીતે આમાં પણ રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને તત્વચિંતનનું પ્રમાણ વધુ છે. પણ સમય પસાર થતો ગયો, યુરોપ ખંડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી. ઔદ્યોગિક ક્રાંતિને કારણે યુરોપ ખંડની અંદર બે વર્ગ તો હતા જ. એક માલિકોનો વર્ગ, બીજો કામદારોનો વર્ગ. માલિક એટલે કોણ? તો કે જમીનની માલિકી ધરાવતા હોય તેવા મોટા શ્રીમંત ખેડૂતોનો વર્ગ.
અને શ્રમિકોનો વર્ગ એટલે જમીનમાં ખેતી કરતા હોય, ખેતી સાથે સંકળાયેલો હોય એવા વર્ગનું. આ બંનેની સાથે સાથે પેરેલલ બ્રિટનમાં કે આમ તો સમગ્ર યુરોપમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એની સાથે સાથે એક ત્રીજો વર્ગ છે અસ્તિત્વમાં આવ્યો, જેને કહેવાય છે ઉદ્યોગપતિઓનો વર્ગ. આ વર્ગ તો અસ્તિત્વમાં આવ્યો, પણ તેની સાથે સાથે આ બધા જ દેશોની સંપત્તિમાં અસાધારણ વધારો થવાનો, લોકોને વધારે કામ મળવા લાગ્યું, લોકોની આવક લોકોની આવકમાં વધારો થયો એટલે લોકોની માંગ વધી, માંગને પૂરી કરવા માટે નવા ઉદ્યોગો સ્થપાણા. આ બધું જ જોઈને અર્થશાસ્ત્રના, જેને આપણે ભીષ્મ પિતામહ કહીએ છીએ, આમ તો અર્થશાસ્ત્રના પિતા તરીકે જેને બિરુદ મળેલું છે, એવા એડમ સ્મિથે એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકમાં તેને પોતાના આર્થિક વિચારો જે છે એ રજૂ કર્યા. તો તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે સરસ મજાના વાળવાળા જે અર્થશાસ્ત્રી જે છે, એમનું નામ છે એડમ સ્મિથ. એમને યુરોપમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને બહુ ચીવટપૂર્વક એનું નિરીક્ષણ કર્યું, એનું જે મૂલ્યાંકન કરી અને એના આધારે એમને પુસ્તક લખ્યું. જોઈએ કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે. તેમને જે કાંઈ પણ નિરીક્ષણ કર્યું, સમગ્ર યુરોપ ખંડના મોટાભાગના દેશોની અંદર આવક અને સંપત્તિમાં જે વધારો થયો, તો આ આવક અને સંપત્તિમાં ટૂંકા ગાળામાં આટલો બધો વધારો કઈ રીતે થઈ શકે, એના કારણ શું હોઈ શકે, એનું એડમ સ્મિથે ઊંડું ચિંતન કર્યું. અને ત્યાર પછી 1776માં તેમને એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકનું નામ રાખ્યું હતું એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. લાંબુ નામ છે, કોને યાદ રહે. એટલે આ પુસ્તકને પાછળથી એના ટૂંકા નામે એટલે કે વેલ્થ ઓફ નેશન્સના નામે ઓળખવામાં આવ્યું. અને ત્યારબાદ આ પુસ્તક જે છે અર્થશાસ્ત્રની સ્વતંત્ર વિચારધારા તરીકે સૌ પ્રથમ વખત સુપ્રસિદ્ધ થવાનું બહુમાન મેળવી ગયું. એડમ સ્મિથે પોતાના પુસ્તકની અંદર અર્થશાસ્ત્ર અંગે પોતાનું ચિંતન રજૂ કર્યું, પોતાનો ખ્યાલ રજૂ કર્યો અને તેમને કહ્યું કે અર્થશાસ્ત્ર વાસ્તવમાં સંપત્તિનું શાસ્ત્ર છે. ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ ઓફ વેલ્થ, કે ભાઈ અર્થશાસ્ત્ર જે છે એ સંપત્તિનું શાસ્ત્ર છે. આ સ્વતંત્ર પહેલી વખત અર્થશાસ્ત્ર અંગે કોઈ આર્થિક વિચાર જે છે એ કોઈ અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હોય તેવું હતું. તેમને વૈજ્ઞાનિક તથ્યોથી આના પ્રમાણ પણ આપ્યા અને આગળ કીધું કે જો કઈ રીતે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે, તો એમને કહ્યું કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના પેલું ઉત્પાદન, બીજું વપરાશ અને ત્રીજું વિનિમય, આ ત્રણનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફરી પાછું, ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે શ્રમિકો દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિ એટલે કે જે કાંઈ પણ ઔદ્યોગિક એકમની અંદર ઉત્પન્ન થાય છે એ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કર્યા પછી એનું શું થશે? વપરાશ થશે. અને વપરાશ કરવાને કારણે શું થશે? તો કે ભાઈ વપરાશ કરવા માટે આપણે વિનિમય કરવો પડશે. સૌપ્રથમ ઉત્પાદન સમજી લઈએ. ઉત્પાદન એટલે જુદા જુદા પ્રકારની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન. હવે ઉત્પાદન ક્યારે થાય? તો કે જ્યારે લોકો એની ડિમાન્ડ કરે ત્યારે. લોકો એ ચીજ વસ્તુ અને સેવાની ડિમાન્ડ ક્યારે કરશે? તો કે જરૂરિયાત હોય ત્યારે, અને બીજું ખરીદ શક્તિ હોય ત્યારે. હવે ખરીદ શક્તિ છે એટલે લોકો એ ચીજ વસ્તુઓ અને સેવાઓ જે છે એ ખરીદે છે. બદલામાં
નાણું આપે છે. એટલે શું કર્યું કહેવાય? વિનિમય. પછી એ વસ્તુ ખરીદી અને એ વસ્તુનો ઉપભોગ કરે છે. શું થયું? વપરાશ. તો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી જે કાંઈ પણ ભૌતિક સંપત્તિ છે એની 3 વસ્તુ: પહેલું ઉત્પાદન, બીજું વપરાશ અને ત્રીજું વિનિમય. આ ત્રણેય માનવીય પ્રવૃત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. શરૂઆતના સમયમાં એડમ સ્મિથની આ વ્યાખ્યાને બહોળું સમર્થન મળ્યું. સ્વતંત્ર વિચારધારા, અર્થશાસ્ત્રની સ્વતંત્ર વિચારધારા જે છે પ્રથમ વખત કોઈ અર્થશાસ્ત્રીએ આપી હતી. એટલે જે કહેવાય કે સાર્વત્રિક સ્વીકાર થયો. એમની આ વ્યાખ્યાને સાર્વત્રિક સ્વીકાર થવા પાછળ એ વ્યાખ્યાની કેટલીક વિશિષ્ટતાઓ પણ જવાબદાર છે. જોઈએ. એડમ સ્મિથે જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા શા માટે વધુ પ્રચલિત થઈ? તો કે એની પાછળ જવાબદાર કારણ છે એડમ સ્મિથની વ્યાખ્યાની વિશિષ્ટતા. આ વિશિષ્ટતાઓ કઈ છે? પહેલી, એડમ સ્મિથ એ પ્રથમ વ્યક્તિ હતા જેઓએ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. પ્રથમ વખત કોઈ અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્રથી દૂર રાખ્યું હતું કે માનવીએ શું કરવું જોઈએ એ નહીં, માનવી શું કરે છે એ બાબતનો અભ્યાસ કર્યો હતો. એટલે એડમ સ્મિથ એવા પહેલા વ્યક્તિ હતા કે જેને માનવીના આર્થિક વર્તનને જ સ્વતંત્ર રીતે વર્ગીકૃત કર્યું હતું, એનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ માનવી છે જુદા જુદા પરિબળો કે જુદા જુદા કારણોસર કઈ રીતનું વર્તન કરે છે એનો અભ્યાસ એડમ સ્મિથે કર્યો હતો. એટલે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને માત્ર ને માત્ર માનવીના વર્તન સાથે જોડ્યું હતું, પરંતુ શું હોવું જોઈએ, શું માનવીએ કરવું જોઈએ એ નીતિશાસ્ત્રથી અર્થશાસ્ત્રને દૂર રાખ્યું હતું. બીજું હતું, એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. અર્થશાસ્ત્ર એ વિષય છે, પરંતુ એ વિષયને શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન બનાવનાર એડમ સ્મિથ સૌથી પહેલા અર્થશાસ્ત્રી હતા. હવે વાત છે વિજ્ઞાનની. વિજ્ઞાન વિશે આપણે જાણીએ છીએ કે કોઈ તર્ક કે કલ્પના ઉપર વિજ્ઞાન છે આધારિત નથી હોતું. અહીંયા કોઈ તર્કશાસ્ત્ર નથી કે કોઈ તર્ક આપ્યો નહીં, તર્ક ઉપર આખું ટૂંકમાં શાસ્ત્ર બની ગયું. વિજ્ઞાનની અંદર પ્રયોગો થાય છે. પહેલાં હકીકતોની પસંદગી થાય છે, હકીકતોને લઈ અને એના ઉપર પ્રયોગ થાય છે. પ્રયોગ દ્વારા ચકાસણી કરી અને કોઈક સિદ્ધાંતો છે પ્રતિપાદિત કરવામાં આવે છે. તો એડમ સ્મિથે જે કહેવાય ને કે ભાઈ પોતાની વાત જે છે એને પ્રયોગાત્મક રીતે સિદ્ધ કરી અને અર્થશાસ્ત્રને એક લોકોના કલ્યાણ માટેનો એટલે કે સામાજિક વિજ્ઞાન છે એનો પ્રથમ વખત દરજ્જો આપ્યો. અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં એડમ સ્મિથના અર્થશાસ્ત્રના અભ્યાસની અંદર કેન્દ્ર સ્થાને કોણ હતું? તો કે માનવ કલ્યાણ હતું. એટલે કે એડમ સ્મિથના મતે આર્થિક કલ્યાણ એ જ માનવ કલ્યાણ છે. એટલે કે સમજો બરાબર ધ્યાનથી, કેન્દ્રમાં માનવ કલ્યાણ છે, પણ માનવ કલ્યાણ ક્યારે થાય? જ્યારે માનવીના ખીચામાં પૈસા હોય. પૈસા એટલે આર્થિક કલ્યાણ હોય ત્યારે. માનવી પાસે આર્થિક સંપત્તિ વધુ હોય ત્યારે માનવ કલ્યાણ થાય એવું એડમ સ્મિથે પોતાના વાતમાં કહેલું છે, પોતાના અર્થશાસ્ત્ર અંગેના ખ્યાલની અંદર દર્શાવેલ છે. તો આ વાત હતી એડમ સ્મિથની. હવે એડમ સ્મિથથી એક સ્ટેપ આપણે ઉપર જઈએ, થોડાક નજીક આવીએ. 1890માં 1890માં આલ્ફ્રેડ માર્શલ, ફોટો દેખાય છે ને, આલ્ફ્રેડ માર્શલે પુસ્તક લખ્યું હતું જેનું નામ છે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. બાજુના ફોટામાં એ પુસ્તક પણ દર્શાવેલ છે.
એ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સની અંદર તેમને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. માણસ રોજબરોજ જે કાંઈ પણ જીવન જીવે છે એ જીવતો હોય એ દરમિયાન જે આર્થિક વ્યવહારો કરે છે એ આર્થિક વ્યવહારોનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. અને આ આર્થિક વ્યવહારો ક્યાં? તો કે જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. મારી જરૂરિયાતની વસ્તુઓ, મારા ખીચામાં પૈસા હોય તો હું ખરીદું, એ વસ્તુ વાપરું અને મારું કલ્યાણ એટલે કે સુખાકારી છે એ મેળવું છું. ફરી બાજુ એકવાર બહુ ટૂંકી ટચ અને સરસ વ્યાખ્યા માર્શલે આપેલી છે કે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. એટલે કે રોજબરોજના જીવનની અંદર માનવી જે કાંઈ પણ આર્થિક વ્યવહારો કરે છે એ આર્થિક વ્યવહારોનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. અને આર્થિક વ્યવહારો કેવા હોય છે? તો કે માનવી ભૌતિક ચીજ વસ્તુઓનો વપરાશ કરે છે, એટલે કે ભૌતિક ચીજ વસ્તુઓ ખરીદે છે, એનો ઉપભોગ કરે છે અને પોતાનું જીવન છે એ ઉન્નત બનાવે છે, એટલે કે સુખાકારી મેળવે છે. તો આમ આલ્ફ્રેડ માર્શલે પોતાની વ્યાખ્યાની અંદર માનવી કઈ રીતે ભૌતિક, યાદ રાખજો આ શબ્દો બહુ મહત્વનો છે, ભૌતિક ચીજ વસ્તુઓનો અભ્યાસ કરીને સુખાકારી મેળવે છે, એ બાબત ઉપર વધારે ફોકસ કર્યું છે, વધારે ધ્યાન દીધું છે. તો આમ માર્શલે જે કાંઈ પણ અર્થશાસ્ત્ર અંગેનો વિચાર આપ્યો છે એ વિચારની અંદર તેને ભૌતિક ચીજોના વપરાશને ખાસું પ્રાધાન્ય આપ્યું છે. બીજી વાત છે, માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે, જેમાં માનવી ભૌતિક ચીજવસ્તુનો વપરાશ કરીને કેવી રીતે સુખાકારી મેળવવા માટે પ્રયત્ન કરે છે તેનું વિશ્લેષણ કરે છે, જેના વિશે આપણે વાત કરી ગયા છીએ. અને બીજું છે, જેમ એડમ સ્મિથે કીધું એમ માર્શલે પણ કીધું કે ભાઈ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને કોણ? તો કે આ કાળા માથાનો માનવી. એટલે અર્થશાસ્ત્ર છે એ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. એટલે અર્થશાસ્ત્રના કેન્દ્રની અંદર માનવી છે. છેલ્લે વાત કરી, વાત પછી તો પતી ગઈ, પણ માર્શલે જે કાંઈ પણ અર્થશાસ્ત્ર અંગેના વિચારો આપ્યા એની કેટલીક મર્યાદાઓ પણ રહી, કારણ કે આર્થિક વિચારો જે છે એ જે તે સમય અને જે તે પરિસ્થિતિના અનુસંધાનમાં હોય છે. સમય જતાં એમાં ઘણી બધી મર્યાદાઓ છે આપણી નજર સમક્ષ આવે જ છે. તો માર્શલના ખ્યાલની અંદર પણ કેટલીક મર્યાદાઓ હતી. જોઈએ કે માર્શલે તેની વ્યાખ્યામાં ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની વાત કરી છે. હવે મેં તમને વાત કરી કે ભૌતિક વસ્તુઓ, તો ભૌતિક વસ્તુ કહેવાય કોને? તો કે એવી વસ્તુ કે જેને જોઈ શકાય છે, એવી વસ્તુ કે જેને સ્પર્શી શકાય છે. યાદ રાખજો, એવી વસ્તુ કે જેને જોઈ શકાય છે, એવી વસ્તુ કે જેને સ્પર્શી શકાય છે, અને એવી વસ્તુ કે જેનો અનુભવ કરી શકાય છે. જોઈ શકાય, સ્પર્શી શકાય અને અનુભવી શકાય એવી વસ્તુને આપણે ભૌતિક વસ્તુ કહીએ છીએ. જ્યારે એવી વસ્તુ કે જેને જોઈ શકાતી નથી, જેને સ્પર્શી શકાતી નથી, પણ હા એનો અનુભવ થઈ શકે એવી વસ્તુઓને આપણે અભૌતિક વસ્તુ કહીએ છીએ. યાદ રાખજો બાળકો, ભૌતિક વસ્તુને માપી શકાય છે, અભૌતિક વસ્તુ જે છે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, તો એને માપી શકાતી નથી. તો માર્શલે પોતાની વ્યાખ્યાની અંદર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની વાત કરી છે, પરંતુ જેને જોઈ નથી શકાતી, જોઈ નથી શકાતી, સ્પર્શી નથી શકાતી, જેને એક્ઝેક્ટ કેટલી છે એ માપી નથી શકાતી એવી અભૌતિક વસ્તુ કે માત્ર ને માત્ર તેનો અનુભવ જ થઈ શકે, જેમ કે શિક્ષણ. તમે ક્યાંય જોયું છે શિક્ષણ ક્યાં જાય છે? તમારી નોટ, તમારી પેન તમે જોવો છો, એ ભૌતિક વસ્તુ છે.
પણ શિક્ષણ તમે ક્યાંય જોયું છે? આરોગ્યને ક્યાંય તમે રસ્તામાં જતા જોયું છે? નહીં. એ કઈ વસ્તુ છે? ભૌતિક વસ્તુ. તમે બેંક જોઈ છે, બેન્કિંગ જોયું છે, વીમો જોયો છે? આ બધી અભૌતિક વસ્તુઓ છે. તો માર્શલે પોતાની વ્યાખ્યામાં અભૌતિક વસ્તુઓની ઉપેક્ષા કરી છે, ધ્યાનમાં નથી લીધી, એ ટીકાને પાત્ર બન્યું છે. હવે અર્થશાસ્ત્ર અંગેની મોસ્ટલી કે વાઇડલી એક્સેપ્ટેબલ જે વ્યાખ્યા છે, સૌથી વધુ જે વ્યાખ્યા છે સ્વીકૃતિ પામી છે, એ વ્યાખ્યાની વાત કરીએ. એ વ્યાખ્યા આપી છે પ્રોફેસર લાયોનલ રોબિન્સે. 1931માં પ્રોફેસર લાયોનલ રોબિન્સે એક પુસ્તક લખ્યું હતું અને પુસ્તકનું નામ રાખ્યું હતું નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. આ પુસ્તકની અંદર તેને અર્થશાસ્ત્ર અંગે ખૂબ સરસ મજાની વ્યાખ્યા આપી છે. ખરેખર વ્યાખ્યા આપને પણ એક જ જે કહેવાય કે ગાયા સુધી મગજમાં ઉતરી જાય એવી વ્યાખ્યા, અને ખરેખર એ અત્યારની પરિસ્થિતિમાં પણ યથાયોગ્ય બેસે છે એવી વ્યાખ્યા છે. પહેલાં વાત કરીએ ઇંગ્લિશમાં વ્યાખ્યાની, કારણ કે અંગ્રેજીમાં વ્યાખ્યા બોલવીને આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય છે. ઇંગ્લિશમાં વ્યાખ્યા જોઈએ. શું હતી ઇંગ્લિશમાં વ્યાખ્યા? તો કે ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન અનલિમિટેડ એન્ડ્સ, એન્ડ્સ એટલે જરૂરિયાતો, એન્ડ સ્કેર્સ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝીસ. એટલે કે આ તો હું છે કે ઇંગ્લિશમાં વ્યાખ્યા બોલ્યા ને તો સારી ઇમ્પ્રેશન રહે, પણ આ વ્યાખ્યાનો અર્થ શું થાય છે? તો કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન. પણ આ વસ્તુ સમજવા પહેલાં હું તમને થોડીક વાત કરું છું માનવીની જરૂરિયાતોની અને જરૂરિયાતોને સંતોષતા સાધનોની. માનવીની જરૂરિયાતોની બે લાક્ષણિકતાઓ છે. પહેલી, જરૂરિયાતો અમર્યાદિત છે. યાદ રાખજો, માનવીની જરૂરિયાતો કેવી હોય છે? અમર્યાદિત છે. અને બીજું, આ જરૂરિયાતો જે છે એ વારંવાર ઉદ્ભવે છે. ભગવાને જરૂરિયાતોની પાછળ પૂર્ણ વિરામ નથી મૂક્યું, અલ્પ વિરામ મૂક્યું છે. એક જરૂરિયાત પૂરી થાય બીજી જરૂરિયાત ઊભી થાય. આ માનવનો ઇનબિલ્ટ સ્વભાવ છે. દરેક મનુષ્યને, કોઈ મનુષ્ય એવો નથી કે જેની જરૂરિયાત પૂર્ણ થઈ પછી બીજી જરૂરિયાત ન ઉદ્ભવે. પહેલું, જરૂરિયાતો અમર્યાદિત છે, અને બીજું જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે. એટલે કે આપણે જ્યારે માનવી તરીકે અવતરણ પામ્યા છીએ ત્યારે આ બે વસ્તુ આપણી અંદર ઇનબિલ્ટ છે. જુદા જુદા પ્રકારની નત નવીન પ્રકારની જરૂરિયાતો ઊભી થવાની જ છે. અને એક જરૂરિયાત પૂરી કર્યા પછી બીજી જરૂરિયાતો ઉદ્ભવવાની જ છે. પણ જરૂરિયાત સંતોષવા માટે કેની જરૂર પડશે? તો કે જરૂરિયાત સંતોષવાના સાધનો. આ સાધનો ભગવાને કઈ રીતે આપ્યા છે? તો કે આ સાધનો અછતવાળા છે, એટલે કે ઓછા છે. આ એની પહેલી લાક્ષણિકતા છે. અને બીજી લાક્ષણિકતા, આ સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. ઓછા છે એટલે કે આપણી જરૂરિયાત છે એની કરતાં આ સાધનો આપણે ખૂબ જ ઓછી માત્રામાં મળ્યા છે, એટલે તેની અછત ઊભી થઈ. અને બીજું, આ સાધનો જે છે એ એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે. માની લો કે જમીન છે, તો જમીન ઉપર ખેતી કરવી, કે જમીન ઉપર બિલ્ડિંગ બનાવવું, કે જમીન ઉપર ગ્રાઉન્ડ બનાવવું, કે જમીન ઉપર હોસ્પિટલ બનાવવી, મંદિર બનાવવું, કેટલા બધા ઉપયોગો છે. તો આ જ રીતે ઉત્પાદનના સાધનો જે છે એ વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો અહીંયા પ્રશ્ન એ છે કે કેવી રીતે માનવી પોતાની અમર્યાદિત વારંવાર ઉદ્ભવતી જરૂરિયાતોને આ અછત ધરાવતા વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો જે છે એના વડે સંતોષે જે છે, એ વર્તણૂકનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે એવું
પ્રોફેસર લાયોનલ રોબિન્સ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ફરી પાછી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ. અર્થશાસ્ત્ર માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તે વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એ જ વસ્તુ અહીં દર્શાવવામાં આવી છે. એક બાજુ માનવીની જરૂરિયાતો જે અમર્યાદિત છે, વારંવાર ઉદ્ભવે છે. બીજી બાજુ જરૂરિયાત સંતોષવાના સાધનો જે મર્યાદિત છે, વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. તો અહીં જે મોટું બોક્સ છે લીલા કલરનું, એની અંદર દર્શાવેલ છે કે આ સમસ્યાના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું કામ જે છે એ શું છે, તો કે અછતવાળા સાધનોને કેવી રીતે યુટિલાઇઝ કરવા, કેવી રીતે ઉપયોગમાં લેવા કે જેથી માનવીની વધુ ને વધુ જરૂરિયાતો છે સંતોષાય. એ માર્ગદર્શન જે છે એ આપને અર્થશાસ્ત્ર જે છે એ આપે છે. રોબિન્સના મતે અર્થશાસ્ત્ર પણ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જે એડમ સ્મિથે કીધું, જે માર્શલે કીધું, એ રીતે રોબિન્સે પણ કીધું કે ભાઈ અર્થશાસ્ત્રના કેન્દ્રમાં માનવી છે, માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અને એમને કીધું કે અર્થશાસ્ત્ર એવું માને છે કે અર્થશાસ્ત્રને શું છે તેની સાથે સંબંધ છે. એટલે કે અર્થશાસ્ત્ર વોટ ઇઝ, કે અત્યારે શું છે એનો અભ્યાસ કરે છે, પરંતુ શું હોવું જોઈએ, વોટ શુડ બી, એની સાથે એને કાંઈ લાગતું ઓળખતું નથી. એટલે કે અર્થશાસ્ત્ર જે છે એ માત્ર ને માત્ર માનવીની આર્થિક બાબતો સાથે જ સંલગ્ન છે, એને નૈતિક બાબતોની સાથે કાંઈ લાગતું ઓળખતું નથી. એક એક્ઝામ્પલ આપી દઉં, સમય વધતો જાય છે પણ છતાંય. આપણે ક્લાસરૂમની અંદર જ્યારે શિક્ષક એન્ટર થાય ત્યારે આપણે બધા જ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન કહેવા માટે ઊભા થઈએ છીએ, બરાબર? શું કામ? તો કે શિક્ષકને માન આપવું જોઈએ. એ નીતિશાસ્ત્ર છે, નૈતિક બાબત છે. પરંતુ શિક્ષક જ્યારે કોઈ હોમવર્ક આપે અને હોમવર્કનું ભારણ વધી જાય ત્યારે આપણે હોમવર્ક નથી કરતા, અને હોમવર્ક ન કરવા પાછળ આપણે જો હોમવર્ક કરવું જોઈએ એ નીતિશાસ્ત્ર છે, પણ હોમવર્ક આપણે કરતા નથી એ વાસ્તવવાદ છે. એટલે કે આ વાસ્તવિકતા છે. હોમવર્ક મારાથી થયું નથી એટલે હું કાં તો સ્કૂલે નથી જતો ને કાં તો હું કોઈ પણ બહાનું કરું છું. આ વાસ્તવિકતા જે છે. એ જ રીતે અર્થશાસ્ત્ર જે છે એને શું હોવું જોઈએ એની સાથે કાંઈ સંબંધ નથી. શું છે એ વાસ્તવિક વાત જે છે, એટલે કે વાસ્તવ સાથે, વાસ્તવમાં શું છે એની સાથે અર્થશાસ્ત્રનો સંબંધ છે. એટલે અર્થશાસ્ત્રને પ્રોફેસર લાયોનલ રોબિન્સે વાસ્તવલક્ષી શાસ્ત્ર કહ્યું છે, નહીં કે નીતિશાસ્ત્રની સાથે સંકળાયેલ આદર્શલક્ષી શાસ્ત્ર. ત્યાર પછી વાત કરીએ સેમ્યુઅલ્સે 1947માં, એટલે કે તદ્દન જે કહેવાય કે આપણે નજીક આવતા જઈએ છીએ, જ્યારે આપણે આઝાદ થયા હતા એ સાલમાં અર્થશાસ્ત્ર અંગેની વ્યાખ્યા આપેલી છે. એ વ્યાખ્યામાં તેને જણાવ્યું છે કે અર્થશાસ્ત્ર જે છે એ સમાજ કેવી રીતે પોતાની અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ કરે છે. સાધનો કેવા છે? અછતવાળા. એનાથી લોકોની જે મહત્ત્વની જરૂરિયાત, અગત્યની જરૂરિયાતની વસ્તુઓ છે તેનું ઉત્પાદન કરે છે અને લોકો વચ્ચે તેનું ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે વહેંચણી કરે છે, તેનો અભ્યાસ કરે છે. રોબિન્સની વ્યાખ્યાને થોડીક મોડિફાઈ કરવાનો પ્રયત્ન સેમ્યુઅલ્સ દ્વારા કરવામાં આવ્યો છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે,
સાધનો અછતવાળા છે, તો અછતવાળા સાધનો દ્વારા કઈ રીતે અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરી અને લોકોની વચ્ચે તેની વહેંચણી કરવી, ડિસ્ટ્રીબ્યુશન કરવું, એનો અભ્યાસ જે છે એ અર્થશાસ્ત્ર કરે છે. અંગ્રેજીમાં તેની પણ વ્યાખ્યા છે, ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝિસ સ્કેર્સ રિસોર્સિસ, એટલે કે અછતવાળા સંસાધનો, ટુ પ્રોડ્યુસ એ વેલ્યુએબલ કોમોડિટીઝ, એટલે કે ખૂબ જ મૂલ્યવાન સંપત્તિ, કોમોડિટીઝ એટલે કે સંપત્તિ, એન્ડ ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચણી કરવી, ધેમ એલોંગ ડિફરન્ટ પીપલ એટલે કે જુદા જુદા લોકોની વચ્ચે કઈ રીતે એની વહેંચણી કરે છે. તો સેમ્યુઅલ્સે સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને યાદ રાખજો. જરૂરિયાતો સંતોષવાની છે, પણ કેવી જરૂરિયાતો? તો કે અગત્યની, એટલે પસંદગીના મુદ્દા ઉપર ધ્યાન આપ્યું છે. અને બીજું લોકોની વચ્ચે તેની વહેંચણી કરવાની, એટલે કે બીજું વહેંચણીના મુદ્દાને ધ્યાનમાં લીધું છે. તો સેમ્યુઅલ્સે પોતાની વ્યાખ્યામાં સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરેલો છે. તો આમ આ બધી જ અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ જે છે એનો અભ્યાસ કરતાં આપને નીચે મુજબના 3 મુદ્દાઓ જે છે એ માલુમ થાય છે, સ્પષ્ટ થાય છે. એમાં પહેલું છે, અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે આ કાળા માથાનો માનવી છે. બીજું, અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી છે. અર્થશાસ્ત્રને શું હોવું જોઈએ સાથે કાંઈ લેવા દેવા નથી. અર્થશાસ્ત્રને શું છે તેની સાથે જ સંબંધ છે. અને ત્રીજું, અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની અભ્યાસ પદ્ધતિ જે છે એ વૈજ્ઞાનિક છે. કયા અર્થમાં વૈજ્ઞાનિક છે? તો કે અર્થશાસ્ત્રની અંદર હકીકતોની પસંદગી કરવામાં આવે છે, હકીકતોનું પૃથ્થકરણ કરી વિશ્લેષણ કરવામાં આવે છે, પ્રાયોગિક ધોરણે તેની ચકાસણી કરવામાં આવે છે, અને એના પરિણામ સ્વરૂપે જે કાંઈ પણ નિષ્કાસિત થાય છે એ સિદ્ધાંતો કે નિયમો જે છે એ આર્થિક નિયમો કે સિદ્ધાંતો બને છે. તો એ અર્થમાં અર્થશાસ્ત્રની અભ્યાસ પદ્ધતિ જે છે એ વૈજ્ઞાનિક છે, અને એટલા માટે જ અર્થશાસ્ત્રને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તો આ સાથે આપણો આ લેક્ચર છે એ પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.